22 વર્ષ ત્યાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો। 2008 ની મંદી તો હતી, પણ એમાં તો શું બધાને કામ મળી જતું, પણ અત્યારે તો બહુ ઓછું કામ મળે છે। અને જે કામ મળે છે એ પણ આપણે ગુલામી કરતા હોય ને એ રીતનું કામ મળે છે। હું તો બધાને એ જ કહેવા માંગુ, સુસાઇડ નહીં કરવાનું, ગમે તે તમને ફાવે એ ધંધો કરો। આજે એવા વ્યક્તિત્વની આપણે મુલાકાત કરવાની છે। 22 વર્ષની અંદર એમને ઘણા ચડાવ ઉતારો જોયા। એક એવા યોદ્ધાની વાત જેના પરિવાર સાથે, જેમના પરિવારનું ભરણ પોષણ કરવા માટે પોતે રોડ ઉપર સ્ટ્રગલ કરી રહ્યા છે। એક એવા કારીગરની વાત કે જેને કારીગરનું નામ સાર્થક કરવામાં પોતે જાન લગાવ્યું છે। એવા રત્ન કલાકારની વાત કરવી છે। મંદિરનો માહોલ છે, મંદિરના માહોલની અંદર અસંખ્ય કારીગરો બેરોજગાર બન્યા છે। બેરોજગારીનો દર વધતો ગયો છે। 2008 ની મંદી કરતા પણ ભયંકર મંદી અત્યારે હાલની અંદર ચાલી રહી છે। આ ભયંકર મંદીના જે કઈ પરિણામો છે રત્ન કલાકારો ભોગવી રહ્યા છે। આ રત્ન કલાકારોને ઉગારવા માટે વારંવાર ડાયમંડ વર્કર યુનિયનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધીમાં કોઈ પણ પ્રકારનો સરકાર દ્વારા કોઈ પણ આપવામાં કઈ આવ્યું નથી। તો આજે એક એવા યોદ્ધાની વાત, એક એવા પરિવારની વાત, એક એવા ભાઈની વાત, એક એવા રત્ન કલાકારની વાત આપની સમક્ષ લઈને આવ્યો છે કે એ પોતે આજે વિસ્તાર છે, વિસ્તારનો વરાછા મિની બજાર થી અંદર માનગઢ ચોક ની અંદર આવતા જ આપણે જીકે ચેમ્બર્સ ની નીચે પોતે ઘૂઘરા હાઉસ ચલાવે છે। એમનું નામ છે રત્ન કલાકાર ઘૂઘરા હાઉસ। આ રત્ન કલાકાર જે છે એ પોતે 22 વર્ષ થયા પોતાનું યોગદાન આ ઇન્ડસ્ટ્રીને આપ્યું છે। ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં પોતે ખૂબ જ મહેનત કરી છે। આજે 22 વર્ષની અંદર એમના જ મોઢે આપણે સાંભળવું છે કે કઈ રીતે આ ધંધો ચાલુ કરવાની નોબત પડી, કઈ રીતે આ વિચાર આવ્યો, પેલા શું કરતા હતા, 2008 ની મંદીમાં પોતે શું જોયું છે, 2008 પછીની જે કઈ સિચ્યુએશનો છે, હાલની સિચ્યુએશન ની અંદર પોતે શું કરી રહ્યા છે। અને તમને જાણીને નવાઈ લાગશે, આ પોતે એક યુટ્યુબર છે અને સાથે સાથે રત્ન કલાકાર છે। બહુ સારું કહેવાય, આ લોકોનો અવાજ લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ યુટ્યુબ છે। તો યુટ્યુબ ની અંદર પોતે એમની ચેનલ છે જેડી ગેટિયા કુક છે, ડીઆર ગેટિયા બ્લોગ, રત્ન કલાકાર ઘૂઘરાવાળો। આ પોતે એક એવો રત્ન કલાકાર છે કે જેને સ્ટ્રગલ કરી આ સુરતને બનાવ્યું છે। ડાયમંડ સિટીનું નામ જેને વિશ્વની અંદર વિખ્યાત કર્યું છે, એમાંથી આ દીપકભાઈ જેમનું નામ છે, આપણે એમની સાથે વાત કરીએ, એમની જ મુલાકાત કરીએ। તો દીપકભાઈ, આ જે ઘૂઘરા હાઉસ ખોલવાનો જે વિચાર છે, એ વિચાર તમને ક્યારથી અને કેમ આવ્યો? આ વિચાર તો મને ઘણા ટાઈમ થી આવ્યો હતો, કેમ કે અમે આ પેલા કરેલું છે। કેમ કે 2008 ની મંદી આવી હતી ત્યારે અમે લારી ચલાવતા, ગાંઠિયા, ભજીયા, ફાફડા, સમોસા, જલેબી એવું બધું અમે બનાવેલું, એટલે 1-2 વર્ષ ચલાવેલી, એટલે અમને આનો અનુભવ હતો। પણ એમ થયું કે ચાલો હવે એ તો બધે મળે જ છે, આ નવું કંઈક કરીએ। એટલે અમે યુટ્યુબમાં વિડીયો મૂકતા ને, એમ થયું કે ચાલો આપણે ઘૂઘરા બનાવીએ। તો ઘૂઘરા બનાવવાનો વિચાર કર્યો ને અમે ઘૂઘરાનું આ નાનું એવું સેટઅપ ચાલુ કર્યું છે। તમારું ગામ કયું, તમે ક્યાંના વતની છો, તમારું ગામ કયું છે, તમારા પરિવારની અંદર કેટલા લોકો હાલમાં, તમે કેટલા કમાવા વાળા છો, અને તમારા પરિવારમાં હાલમાં કેટલા લોકો છે કે જે તમારા આ ધંધા ઉપર નિર્ભર છે? મારું નામ ગેટિયા દીપક કુમાર રમણીકભાઈ છે। મારા ગામનું નામ ગેટિયા ખીરસરા છે। મારો તાલુકો ઉપલેટા છે, રાજકોટ જિલ્લો છે। હાલમાં હું 22 વર્ષ ત્યાં સુરતમાં રહું છું, બરાબર ને। 22 વર્ષ ત્યાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો ને અમે પરિવારમાં 9 જણા છીએ। હું, મારા મમ્મી પપ્પા, મારા વાઈફ, મારી 2 દીકરી અને ભાઈનો એક છોકરો અને દીકરી ને મારો ભાઈ, અમે આટલા જણા છીએ। તમે હીરા ઇન્ડસ્ટ્રીઝની અંદર, ઉદ્યોગની અંદર ઘણા બધા ઉતાર ચઢાવો જોયા છે। એ ઉતાર ચઢાવોની અંદર જો હું તમને કહેવા માંગુ તો 2008 ની મંદીની અંદર મેં પણ જોઈ છે, તમે પણ જોઈ છે। તો 2008 ની મંદી અને આ મંદીની અંદર તમને શું તફાવત લાગે છે? 2008 ની મંદીની પરિસ્થિતિ આ હતી અને હાલની જે મંદી છે એની પરિસ્થિતિ આ છે, એમાં બે વચ્ચેનો ડિફરન્ટ એક રત્ન કલાકાર તરીકે તમે શું જુઓ?
તો 2008ની મંદી તો હતી, પણ એમાં તો શું હોય, બધાને કામ મળી જતું થોડું થોડું, પણ અત્યારે તો બહુ ઓછું કામ મળે છે. અને જે કામ મળે છે એ પણ આપણે ગુલામી કરતા હોય ને એ રીતનું કામ મળે છે. એમ અંગ્રેજો કઈ રીતે આપણે ગુલામ રાખતા એ રીતના અત્યારે બધા જાગે ભાગે ગુલામ રાખે છે. અને 2008ની મંદીમાં તો અમે જે ચાલુ કર્યું હતું કિંગ, એમાં તો અમે અમારો ટાઈમ પસાર કરી લીધો ને એમાં પછી આ 2008 કરતા પણ આ ભયંકર મંદી છે. એમાં બધું થઈ ગયું હતું ને આ મંદીમાં તો ભયંકર મંદી છે. આવી મંદી તો મેં 22 વર્ષમાં ક્યારેય જોઈ નથી. તો દીપકભાઈ, એક રત્ન કલાકાર તરીકે આપણા સુરતની અંદર છેલ્લા 16 મહિનામાં 65 કરતા વધારે રત્ન કલાકારોએ આર્થિક પરિસ્થિતિ, બેરોજગારી અને અન્ય કારણોસર સુસાઇડ કર્યું છે. તો એક રત્ન કલાકાર તરીકે તમે રત્ન કલાકારોને શું સંદેશો આપશો કે આ ભયંકર પરિસ્થિતિની અંદર તમે શું સંદેશો આપશો કે રત્ન કલાકારો નાસીપાસ ન થાય, અને કઈ રીતે તમે રત્ન કલાકારને મોટિવેટ કરો છો કે ભાઈ તમે આ સમય છે પણ પસાર થઈ જશે? તમારા શબ્દોની અંદર રત્ન કલાકારને શું સંદેશો આપવા માંગો છો? જો હું પણ એક 22 વર્ષથી રત્ન કલાકાર જ હતો, બરાબર, એટલે મેં પણ આ બધા ઉતાર ચડાવ જોયા છે. પણ આ ટાઈમ એવો છે ને કે આમાં આપણે જે 1-2 વર્ષની મંદી છે, ઘણા ટાઈમથી આ મંદી હાલી જ આવે છે ધીરે ધીરે, પણ અત્યારે આ દિવાળી પછી તો ખૂબ મંદી છે. એમાં ઘણા રત્ન કલાકારોએ સુસાઇડ કરી લીધા છે. પણ સુસાઇડ નહીં કરવાનું, ગમે આપને ફાવે એવું કામ કરવાનું. ને હું તો બધાને એ જ કહેવા માંગુ, સુસાઇડ નહીં કરવાનું, કેમ કે ઘરે આપણે સુસાઇડ કરી લઈ તો ઘરમાં જેટલા સભ્યો હોય પાછળ એ બધા હેરાન થવાના છે. એટલે સુસાઇડ નહીં કરવાનું. ગમે તે તમને ફાવે એ ધંધો કરો, ના કરો તો કાંઈ નહીં, પણ સુસાઇડ નહીં કરો. દીપકભાઈ, આજે તમે જ્યાં ધંધો કરો છો એમનું એડ્રેસ પ્રોપર, જેથી કરી આપણા ભાઈઓને ખબર પડે, આપણા રત્ન કલાકારોને ખબર પડે કે એક રત્ન કલાકારે આ મંદીના મારથી ત્રસ્ત થઈ અને એક સારું એવું સેટઅપ ચાલુ કર્યું છે, એમનો ધંધો વ્યવસ્થિત ચાલે. તો રત્ન કલાકારોને પણ હું વિનંતી કરું છું કે આ જે એમને એક સાહસભર્યું કામ કર્યું છે, આ જે આત્મહત્યા કરનાર જે વિચાર આવે છે એના માટે રોલ મોડલ ઉભરીને સામે આવે છે. તો એમને પણ હું સંદેશો આપવા માંગુ છું કે દીપકભાઈને વધુમાં વધુ સપોર્ટ કરો. આ તમારું એડ્રેસ પ્રોપર આપજો. તમે કેટલા ટાઈમથી કેટલો ટાઈમ અહીંયા ધંધો કરવા માટે આવો છો, અને આઈને પછી તમે કેટલાથી કેટલો ટાઈમ ધંધો કરવા માટે કઈ જગ્યાએ જાવ છો, એ પ્રોપર એડ્રેસ એક અમારા જે રત્ન કલાકારો છે, જે અન્ય લોકો છે, એમને પણ તમે આપો. તો આ એરિયાનું નામ છે સવાણી, ને હું ઉભો રહું છું જીકે ચેમ્બર. મિની બજાર થી સવાણી માં આવો ને, જે સરદારનું પૂતળું છે ત્યાંથી સવાણી ની અંદર આવો એટલે વચ્ચે જીકે ચેમ્બર આવે. બહુ મોટી બિલ્ડિંગ છે ને કોહિનૂર ની સામે ને જો 7 દુકાન છે. જો 7 દુકાન છે ને ત્યાં નીચે હું ઉભો રહું છું. અને તમારા નાસ્તા હાઉસ નું નામ પણ? મારા નાસ્તા હાઉસ નું નામ છે રત્ન કલાકાર નાસ્તા હાઉસ ને શ્રી નાસ્તા હાઉસ, બે રાખ્યું છે. તો મારો ટાઈમ છે બપોરે 3 થી રાતે 9. બપોરે 3 થી રાતે 9, એ સોમથી શનિ. ને રવિવારે 4 વાગ્યાથી હું રિંગ રોડ એનફમ સર્કલ જાઉં છું, 4 થી 9, 10. ને રોજને માટે અત્યારે ગણપતિનો ઉત્સવ છે એટલે આપણે રાતે હું વાગડ, મૈધરપુરા ઈ સાઈડ રાતે 1-2 વાગ્યા સુધી હોઉં છું. તો તમે ત્યાં ગણપતિ જોવા આવો તો આપણા રત્ન કલાકાર ઘૂઘરા એકવાર ટેસ્ટ કરજો અને મને સપોર્ટ કરજો. તો તમામ મિત્રોને, જે લોકો જોઈ રહ્યા છે, જે લોકો જોવાના છે, તો દીપકભાઈ રત્ન કલાકાર નાસ્તા હાઉસ, રત્ન કલાકાર ઘૂઘરા હાઉસ ને ફૂલ સપોર્ટ કરજો. આપણો કારીગર છે, આપણા કારીગરની એકલો ન રહી જાય અને આપણો કારીગર આગળ વધે. તમારી એક નાની એમથી મદદ આ પરિવારને ખૂબ મદદરૂપ થશે. તો અહીંયાથી જે કોઈ રત્ન કલાકાર પસાર થાય છે એમને વિનંતી કરવા માંગુ છું, અહીંયા દીપકભાઈના ઘૂઘરા ટેસ્ટ કરો. તો દીપકભાઈ પણ સારા એવા ઘૂઘરા બનાવે છે, સારું એવું અમે પણ ટેસ્ટ કર્યા છે. તો અહીંયાથી જો પસાર થાવ તો એકવાર જરૂર આ ઘૂઘરાને ટેસ્ટ કરજો. નેચરલ વસ્તુ છે, ઘરેથી બનાવીને લાવે છે.
આમાં કોઈ પણ ઓલું નથી કે તૈયાર બનાવીને વેચે છે. આ ઘરેથી બનાવીને ઘૂઘરા એક નેચરલ વસ્તુ લઈ આવે છે. તો આ નેચરલ વસ્તુને એકવાર રત્ન કલાકારો જરૂરથી ટેસ્ટ કરે એવી મારી તમામ રત્ન કલાકારોને વિનંતી છે, તમામ લોકોને વિનંતી છે. અને આ જે ઘૂઘરા છે એ ઘૂઘરા જામનગરના પ્રખ્યાત છે દીપક? જામનગર ને રાજકોટ. જામનગર અને રાજકોટની અંદર ફૂલ ફેમસ છે. આ ઘૂઘરા આપણે રત્ન કલાકારોને ટેસ્ટ કરાવવા દીપકભાઈ રત્ન કલાકાર નાસ્તા હાઉસ અને ઘૂઘરા હાઉસ ખોલ્યું છે. તો આ એક સંદેશો છે જે એ લોકો માટે કે ભાઈ આત્મહત્યા ન કરવી, કોઈ પણ નાનો ધંધો કરી અને નાના ધંધાની અંદર પોતે સ્ટ્રગલ કરી પરિવારનું ભરણ પોષણ કરો. તો આ જ અન્ય લોકોની જે પરિસ્થિતિ છે, હીરા ઉદ્યોગમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એની સામે લડવા માટે આવા યોદ્ધાઓની જરૂર છે. તો આ ઇન્ડસ્ટ્રીની અંદર જે કોઈ રત્ન કલાકારો અમારો વિડીયો જોઈ રહ્યા છે અથવા જોવાના છે, દીપકભાઈની એકવાર જરૂર મુલાકાત લેજો અને એકવાર ઘૂઘરા જરૂર ટેસ્ટ કરજો. વધુ વિડીયો સાથે જોડાવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત, શ્રી ભાવેશ કાકા. નમસ્કાર.